શું નામ છે મારા ભાઈ તમારું? રાજાભાઈ ભાલુભાઈ કેવી અટક? ગમારા બરાબર. કયા ગામ રહેવાનું? હરવદ બરાબર. હવે શું તકલીફ હતી તમને? મણકાને મણકાની નીચે શું થતું હતું? નસ દબાતી હતી. હવે આ મણકાની નીચે નસ દબાતી હતી એ કેટલા વર્ષથી હતી તમને? 12 મહિના. બરાબર. અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આયા? 2 દાન. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળો બોલો એકવાર. 100%. સરસ. અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું? સારામાં સારું. સરસ. લો, આજે તારીખ છે 10 અને 8મો મહિનો 2026. હવે મિત્રો એમના ભેરા જે ભાઈ લઈને આવ્યા છે એમનાથી આપણે ચર્ચા કરી લઈએ, અભિપ્રાય લઈ લઈએ. શું નામ છે ભાઈલું તમારું? રમેશભાઈ કેવી અટક? હિન્દુઆ બરોબર. અને કયું ગામ તમારું? હળવદ હવે આ ભાઈ શું થાય તમને? અમારા બનેવી બરોબર. હવે તમારા બનેવીની કેટલા વર્ષથી આશરે તકલીફ હતી એ મને આપણી સમાજને 18 સમાજને કામ આવે. કેમ કે 18 સમાજ ગરીબ અને મધ્યમ છે, બધા જોડે રૂપિયા નથી. આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે 18 વરણ આપણી સમાન છે, ગરીબ ને મધ્યમ. બોલો હવે 12 મહિનાથી 12 મહિનાની. અને અહીંયા કેટલી વાર આવ્યા અંજારમાં? હું તો પહેલી વખત આવ્યો, બીજી વખત બીજા હતા. બરોબર. પણ અત્યારે તમને કેટલા ટકા ફેર પડી ગયો એ તો ખબર પડે ને? ના સારું છે, 100% ફેર. હે? 100% ફેર છે, સારું. સર અમારું કામકાજ કેવું લાગ્યું? ના સારું સારું હે? સારું ઉતાળું બોલો ને થોડું. સારું સારું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. મિત્રો, અમારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. એટલે મિત્રો, મારી દવા શું શું કામ આવે એ તમને કહી દઉં કે મિત્રો, જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે એની સારવાર મારી જોડે થઈ જશે. અને સતત માથું દુખવું, કબજિયાત રહેવું અને જૂનામાં જૂનો લકવા અને સાયટિકા, પગના તળિયા બરવા અને એડી પેની કોઈ પણ જાતનો દુખાવો થતો હોય શરીરમાં 50 થી 60 વર્ષ સુધીનો તો પણ એની દેશી દવા અમારી જોડે મળી જશે. એની સારવાર અમારી જોડે થઈ જશે. તો અવશ્ય સારવાર લઈ લો. અનવરભાઈ વૈદ્યની મુલાકાત એકવાર. મિત્રો, આજે વિશ્વની અંદર આપણે વાત કરીએ તો હિન્દુસ્તાનની અંદર મારા જેવા 3 વૈદ્ય જ હોય, દેશી વૈદ્ય. કેમ કે અમારો એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. અલ્લાહ કો કે ભગવાન કો કે ઈશ્વર કો, પણ અમે રે અલ્લાહથી ડરીને કામ કરીએ છીએ. કેમ કે નીતિ એ જ ધર્મ. કોઈનું સારું થાય ને એવું વિચારું છું. એટલે હિન્દુસ્તાનની અંદર હું એવું વિચારું છું કે આ મારા જેવું જો હિન્દુસ્તાનની અંદર બધા વિચારતા હોય ને તો આ હિન્દુસ્તાનની અંદર કોઈ બીમારી જ ના રહે. કેમ કે મારી જોડે ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. મોટામાં મોટો ધર્મ છે હિન્દુસ્તાનની અંદર માનવતા. મિત્રો, વિડીયો બનાવવાનું એ કારણ છે, મારે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં કોઈ જાતના પૈસા કમાવાની જરૂર નથી. ઈશ્વરની અલ્લાહની દયા છે મારી ઉપર. પણ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણી 18 સમાજની અંદર પૈસા દઈને, દવાખાનાની અંદર દઈને, ઓપરેશન કરાવીને છતાંય નથી મળતું અને છતાંય રાડું પાડે છે. આ વિડીયો ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવું છું. આટલું બધું. અને કડવું છે ને એ સત્ય છે મિત્રો. બાકી તો હું કહી દઉં છું કે મારા બાપ દાદાની કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. હિન્દુસ્તાનની અંદર હજી કાળા કાગડા છે, ધોરા મેં ક્યાંય જોયા નથી. 40 વર્ષની ઉંમરથી મને આજે ધોરા તો માણસ લુગડા પહેરે છે ને, દેખાવ કરે ખાલી. અને મિત્રો, મારું કહેવાનું એ છે કે મારા જેવું બધા સોચતા હોય ને તો આજ હિન્દુસ્તાનની અંદર બીમાર જ કોઈ ના હોત. આપણે હળી મળીને બધા રહેતા હોત. માનવતા ધર્મ રાખો અને મોજ કરો. અને મિત્રો, દેશી દેશી છે અને વિલાયતી વિલાયતી છે. અને હું તો એટલું કહું છું કે મારી જોડે હજારો લાખો માણસ હાજા થઈ ગયા, હારા હારા કેપેબલ, હારા હારા ઘરના. પણ જે મટી જાય છે ને પછી આપણે પૂછીએ ને સાહેબ વિડીયો બનાવો, એટલે હારા ઘરના હોય શું કે સાહેબ શરમ આવે છે. એટલે મિત્રો, કડવું છે પણ સત્ય છે. કહી દઉં કે કોઈ શરમ રાખશો નહીં વિડીયો બનાવવાના. શા માટે? કે વિડીયો છે એ આપણી 18 સમાજમાં કામ આવશે. એવું ના વિચારવું કે આપણે બધા પૈસાવાળા છે. તમે એક ટાર્ગેટ કાઢો હિન્દુસ્તાનની અંદર કે ઘરે ઘરે કેટલા ચૂલા સવારે સળગે છે અને કેટલા ચૂલા સાંજે નથી સળગતા. એનું નામ કહેવાય માણસાઈ. એટલે મિત્રો, મારામાં માણસાઈ છે અને મારામાં ઇન્સાનિયત છે. એટલે માનવતા ધર્મ રાખું છું. શા માટે?
કે ગરીબ મધ્યમ વર્ગના વિડીયો મારો કામ આવે અને વિડીયાના માધ્યમથી અંજાર પહોંચી આવજો. અને અંજારની અંદર મારી ઓફિસ 2 દિવસ ચાલુ હોય છે. સોમવાર ને મંગળવાર 9 થી 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. મોડા વહેલું મને થાય તો ઘરેથી ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારી જોડે કેસ સાજા કરેલા છે 25 વર્ષની ઉંમરના કરી અને 100 વર્ષના ઉંમર સુધીના, એને કહેવાય દેશી વૈધ. અને ફોટા રિપોર્ટ કોઈ કરાવવાની જરૂર નથી. ઘણા માણસો રોપા ફોટા લઈને આવે, એના ફાઇલ બાઇલ, મારે કોઈ ફાઇલની જરૂર નથી. કેમ કે ફાઇલ વગર ફોટા વગર જે માણસ હાજો કરે છે ને એને દેશી વૈદ કહેવાય. એટલે મિત્રો અંજારનું એડ્રેસ સમજાવી દઉં તમને. અંજાર આવો એટલે વીડી ચોકડી આવે અને વીડી ચોકડી વીર બાળક સ્મારક, અને વીર બાળક સ્મારકની સામે જોવાનું પારસ કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 12, અનવરભાઈ વૈદ શટર ઉપર લખેલ છે. અને આખા અંજારમાં આવો, કોઈ પણને દુકાનદારને, કોઈ રિક્ષાદાર વાળાને, કોઈ ગમે એને હોટલવાળાને પૂછવાનું અનવરભાઈ વૈદ પ્રખ્યાત છે, આખા હિન્દુસ્તાનની અંદર મશહૂર છે, વિશ્વની અંદર. કેમ કે અમારો નિયમ છે નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. એટલે મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, અનવરભાઈ વૈદ. ફોલો કરજો, 2 લાઈક કરજો, આ વિડીયાને ધ્યાનથી સાંભળજો અને તમારા ગ્રુપની અંદર શેર કરતા જે રહેજો વધારેમાં વધારે. એટલે કહેવત છે જૂના અને જાણીતા એવા અનવરભાઈ વૈદ અંજાર વાડા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, હમ હે કચ્છી માળું.